નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 5/3/2026ના રોજ આપણે આવ્યા છો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભેલડી ગામે એક પ્રગતિશીલ ખેડૂતના ત્યાં ફિલ્ડ વિઝિટમાં હું વેલકમ એગ્રોટેકમાંથી આવું છું. તો આપણે પહેલાં એમનો પરિચય જાણીશું કે શું નામ છે એમનું. તો શું નામ છે તમારું? શેવંતીભાઈ મોદી ભીખાભાઈ. તમે આ બટાકામાં વેલકમ એગ્રોટેકની મેગા કીટ વાપરી હતી? હોય. કેટલી મેગા કીટ વાપરી હતી? વીઘે 2 ઠેલીઓ આવી હતી. વીઘે 2 ઠેલીઓ. હવે અત્યારે આ બટાકા કાઢ્યા છે તો એમાં તમને સાઈઝ કેવી જોવા મળી? સાઈઝ હારી, વાઇટી સારું છે, બધું સારું છે. શાઇનિંગ એ સારી છે. શાઇનિંગ એ હારી. અને પ્રોડક્શન કેવું છે? ખૂબ છે. પ્રોડક્શન એ બહુ સારું છે. તો ગયા વર્ષ કરતા આ વર્ષમાં ખૂબ સારું છે. તો મેગા કીટનું રિઝલ્ટ કેવું કહેવાય? જબ્બર. બીજા ખેડૂત મિત્રોને શું કહેશો? વપરાય મેગા કીટ? આ રીત વપરાય. હું એક સણામાં વાપર્યું, કવામાં વાપર્યું, રાજગરામાં વાપર્યું. રાજગરો સારો છું. વીઘે 3-4 બોરી જેવો છું. વીઘે 4 બોરી. બરાબર. અને વજનમાં પણ હશે? વજનમાં છે. અને બીજું કે સણા વાય અમે બહુ સણા બેઠા છે. બરાબર. અને ઘઉં તો નક્કી જ થાય એમ નહીં. ઊંબિયું કાઢી છે. એટલી બધી ઊંબિયું વધારે? એટલી વધારે ને એટલો વજન છે. બરાબર. તો ખેડૂત મિત્રો, તમે એમના મુખે સાંભળ્યું, બહુ સારું રિઝલ્ટ મળ્યું છે અમને મેગા કીટનું. મેગા કીટમાં ટોટલ 6 પ્રકારના ખાતર આવી જાય છે, જેથી કરીને ઉત્પાદનમાં વધારો થાય છે. આપણી સાથે ભેલડી ગૌમાતા એગ્રોમાંથી શૈલેષભાઈ છે. તો શૈલેષભાઈ, શું કહેશો મેગા કીટ વિશે? આપણે તો બસ એટલું જ કહીએ કે દર વખતે ખેડૂતોને ખેતીમાં અંદર ખર્ચો બહુ વધારે થતો હોય છે. તો આપણો એક જ પ્રયત્ન હોય છે કે ખેડૂતને ઉત્પાદન સારું મળે અને ખર્ચામાં એકદમ નહીવત પ્રમાણમાં ખર્ચો થાય. આ ખેડૂતે માત્ર મેગા કીટ ખાતર નોખેલ છે. એની ઉપર કોઈ એક્સ્ટ્રા બીજું વધારાનો કોઈ ખર્ચો પણ નહીં કરાવેલો અને વધારાનું કોઈ ખાતર નોખાયેલ નહીં. છતાં ખેડૂતને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે અને ખેડૂત ખૂબ ખુશ છે. આપણે બસ ખેડૂત ખુશ રહે એ જ મોટી પ્રાર્થના હોય છે ભગવાનને, કે સારામાં સારું ઉત્પાદન મળે અને વર્ષો વર્ષ ખેડૂતને સારામાં સારી પ્રગતિ કરતા રહે. જેટલી આવક વધશે એમ પ્રગતિ થાય, ખેડૂત બીજી વાર આપણી દુકાને ધારીને આપણી એ વસ્તુ લેવા આવે. મેગા કીટનું ઓલ ઓવર રિઝલ્ટ કેવું બધા ખેડૂત? એકદમ સરસ રિઝલ્ટ છે મેગા કીટનું. એનાથી સાઇઝ પણ સારામાં સારી છે, લાઇટ પણ સારી છે. અને મેગા કીટ જેવા ખાતરના કારણે અમુક વેપારીઓ જે બટાકા લેવા 10-20 રૂપિયા ભાવ પણ એક્સ્ટ્રા વધારે આવે છે, કારણ કે વસ્તુ સારી હોવાના કારણે. શું કહે છે બીજું ખેડૂત મિત્રો? બીજું કે જો આ ખાતર એડામાં સારું રહેશે. એડામાં બી નોખ્યું હતું. પછી સણામાં સારું રહેશે. ઘાસ માટે સારું છે, બધા માટે સારું છે આ ખાતર. તો ખેડૂત મિત્રો, એકવાર મેગા કીટ વાપરી જાત અનુભવ કરો. મેગા કીટમાં 6 પ્રકારના ખાતર આવી જાય છે, જેથી કરીને ઉત્પાદનમાં વધારો થાય છે. ધન્યવાદ, આભાર.